નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાઉદી અરેબિયાના મદીના નજીક એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 42 ભારતીય યાત્રાળુઓમાં 9 બાળકો સહિત એક જ પરિવારના 18 સભ્યોનો સમાવેશ થાય છે। હૈદરાબાદથી આવેલો પરિવાર શનિવારે સાંજે પરત ફરવાનો હતો, પરંતુ હમણાં જ આ સમાચાર મળ્યા છે। પરિવારના એક સભ્યએ કહ્યું કે મારી ભાભી, સાળી, તેમનો દીકરો, 3 દીકરીઓ અને તેમના બાળકો ઉમરાવ માટે ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેઓ 8 દિવસ પહેલા ગયા હતા, ઉમરાવ પૂર્ણ થયો હતો અને તેનો મદીના પાછા ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં લગભગ 1 કલાક અને 30 મિનિટે થયો હતો। બસમાં આગ બળીને ખાખ થઈ ગઈ હતી અને તેઓ શનિવારે પાછા ફરવાના હતા। 9 પુખ્ત વયના અને 9 બાળકો મર્યા ગયા છે। ઓફિસે કહ્યું છે કે દુર્ઘટના પહેલા તેમના સંબંધીઓ સાથે સતત સંપર્કમાં હતો। એક જ પરિવારના 18 સભ્યો, 9 પુખ્ત વયના અને 9 બાળકો મૃત્યુ પામ્યા છે। આ માટે આપણે એક ભયંકર દુર્ઘટના જ છે। હાફિઝે કહ્યું તેના કેટલાક સંબંધીઓ નસરુદ્દીન, તેની પત્ની ખબ્ત બેગમ, પુત્ર સાહલુદ્દીન, પુત્રીઓ અમીના, રિઝવાના અને સબાના અને તેમના બાળકો તરીકે ઓળખાવવામાં આવ્યા છે। કોઈએ પાડોશી પાસેથી નસરુદ્દીન અને તેના પરિવાર રામનગર સ્થિત ઘરની ચાવીઓ લાવી અને ત્યારે તેની બહેન અને તેના ભાઈના ઘરમાં પ્રવેશ જ્યારે જોરથી રડવાનો અવાજ સાંભળ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।